એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે BSc સેમ 3 યુનિટ તરંગશાસ્ત્રને ક્વેશ્ચન નંબર 4 જોઈશું. ક્વેશ્ચન નંબર 4ની અંદર આપણે શેની વાત કરવાની છે તો કે આઇગન વિધેય અને આઇગન મૂલ્ય સમજાવો. આપણે અહીંયા આઇગન વિધેય અને આઇગન મૂલ્ય સમજાવવાના છે, જેમાં થોડી તમારે થિયરીનો જે પોર્શન છે એ વધારે રહેશે. તો આ એક સારો એવો ક્વેશ્ચન છે કે તમને વધારે એઝ કમ્પેર્ડ ટુ જે બીજા છે જેની અંદર ડિરાઇવેશન આવે છે એના કરતાં સારો રહેશે. તો આ થોડું ઇઝીલી તમે યાદ કરી શકો છો. ઓકે, તો આન્સર આપણે સ્ટાર્ટ કરીએ. આન્સરમાં શું કીધું છે કે જો કોઈ કારક એ કેપને સુવર્તન કરનાર વિધેય એફ ઉપર લાગુ પાડતા તે જ વિધેય અચળાંકના ગુણાકારના સ્વરૂપમાં પાછું મળે તો આ અચળાંક કારકનું આઇગન મૂલ્ય કહે છે. શું કર્યું છે અહીંયા તો કે કોઈ એક કારક લીધો છે એ કેપ, એને જ્યારે આપણે સુવર્તન કરનાર કોઈ બી વિધેય છે આપણી પાસે, કેવો વિધેય છે એફ વિધેય છે, એની ઉપર લાગુ પાડીએ છીએ ત્યારે આપણાને જો એનો ગુણાકારના સ્વરૂપમાં એ જ વિધેય અચળાંક મળતો હોય, પાછો મળતો હોય તો એને આપણે શું કહીએ છીએ? આઇગન મૂલ્ય કહીએ છીએ. હવે આગળ વાત કરીશું આપણે કે આઇગન મૂલ્યનું સમીકરણ કોને કહેવાય. તો વિધેય એફને આઇગન વિધેય કહે છે. વિધેય એફ છે એને શું કહેવાય? આઇગન વિધેય કહેવાય છે. અને આ સમીકરણને આઇગન મૂલ્ય સમીકરણ કહેવાય છે. આઇગન વિધેય કોને કહેવાશે? વિધેય એફને. અને આ સમીકરણને શું કહેવાશે? આઇગન મૂલ્યનું સમીકરણ તરીકે ઓળખાવાય છે. તો એનું જે ઇક્વેશન છે એ શું છે આપણી પાસે? એ કેપ સાઈ બરાબર લેમડા સાઈ. અહીંયા એ કેપ આપણી પાસે શું છે? કારક છે. સાઈ શું છે? આઇગન વિધેય છે. અને લેમડા શું છે? કારક. એનું આઇગન મૂલ્ય છે. આ ઇક્વેશન પાક્કું યાદ રાખવાનું છે. નોટ ઓનલી ઇન BSc બટ ઇફ યુ ગો ફર્ધર ફોર MSc ધીસ વિલ બી હાઈલી હેલ્પફુલ ટુ યુ. ઓકે, ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં જો વિધેય એફ બરાબર E અને એની પાવર છે -AX ઉપર કારક D/dx લાગુ પાડતા મળતું પરિણામ, એની વાત કરીએ છીએ અહીંયા કે આપણે એફ બરાબર શું લીધું છે? E અને એની પાવર શું છે? -AX છે. એની ઉપર આપણે કયું કારક લાગુ પાડ્યું છે? તો D/dx ને લાગુ પાડ્યું છે. અને આપણે એને પરિણામ શું મળી રહ્યું છે? તો કે D/dx ઇન મલ્ટિપ્લિકેશન e⁻⁻AX છે. તો અહીંયા આપણાને મળશે -A અને આપણે આને E ને છૂટો પાડીએ છીએ, હે ને? તો -AX એની પાવર થશે. અને આ આપણું જે EX છે એ શેના બરાબર છે? એફના બરાબર છે. આપણો વિધેય છે તો આપણે અહીંયા શું મૂકી શકીએ? -A. એના મલ્ટિપ્લિકેશનમાં શું આવી જશે? વિધેય આવી જશે. તેથી -A છે એ શું બની જશે? આપણું આઇગન મૂલ્ય બની જશે. અને E-AX છે એ કારક dxનું શું બની જશે? આઇગન વિધેય બની જશે. કોણ અહીંયા આઇગન મૂલ્ય છે? -A. આઇગન વિધેય કોણ છે? તો કે e⁻−AX, રાઈટ. આગળનો પોઈન્ટ છે જેની અંદર આપણે બતાવીએ છીએ કે કારકનું સરેરાશ મૂલ્ય એટલે કે આઇગન વિધેયનું અપેક્ષિત મૂલ્ય શું છે તેના બારેમાં થોડી ચર્ચા કરીએ. તો વિધેય સાઈ એ અવસ્થા વિધેય છે. વિધેય સાઈ શું છે? અવસ્થા વિધેય છે કે જેમાં પ્રણાલીના ગુણધર્મો અંગેની બધી જ માહિતીનો સમાવેશ થાય છે. પ્રણાલીના જેટલા ગુણધર્મ છે તેને રિલેટેડ બધી જ માહિતી આપણને શેમાં મળે છે? આ વિધેય સાઈની વિધેય અવસ્થામાં મળે છે. અહીં આપણી પાસે ઇક્વેશન અગેન A કેપ સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ A સાઈ આઈ. આ ઇક્વેશન આપણે લખવાનું છે કે જ્યારે કારક આઇગન મૂલ્ય સમીકરણને અનુસાર નહીં અથવા જ્યારે આઇગન વિધેય ન હોય ત્યારે ભૌતિક રીતે અવલોકિત રાશિને ચોક્કસ કિંમત મળતી નથી. ક્યારે? જ્યારે કારક આઇગન મૂલ્ય સમીકરણને અનુસરે નહીં અથવા જ્યારે આઇગન વિધેય ના હોય. કારક છે એ સમીકરણને અનુસરી નથી રહ્યું અને આઇગન વિધેય હાજર નથી. તો આવું બને ત્યારે શું થાય છે? તો કે આપણે રાશિની ચોક્કસ કિંમત મળતી નથી. આવા સંજોગોમાં શું કરીશું? તો કે આવા સંજોગોમાં તેની સરેરાશ કિંમત લેવામાં આવે છે. અપેક્ષા મૂલ્યને સરેરાશ મૂલ્ય પણ કહે છે, બરાબર ને?
સરેરાશ કિંમત લેવાની છે તો કયાને અપેક્ષા મૂલ્યને સરેરાશ મૂલ્ય પણ કહે છે. ગણિતીય રીતે સરેરાશ મૂલ્યને આજે આપણે અહીંયા બ્રેકેટ્સને આવી મોર દેન ને લેસ દેન વાળી સાઇન છે એની આ સંજ્ઞા વડે દર્શાવાય છે. કણના સ્થાનના મૂલ્યનું સરેરાશ મૂલ્ય. અહીં આપણી પાસે ઇક્વેશન શું આવી જશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન લિમિટ સાઈ સ્ટાર એક્સ કેપ સાઈ ડીએક્સ. સામાન્ય રીતે પ્રણાલી કે જેના તરંગ વિધેય સાઈના કોઈ ભૌતિક ગુણધર્મ એ માટેનું સરેરાશ મૂલ્ય આપણે જોવાનું છે. તો એની અંદર શું આવી જશે? નવું ઇક્વેશન કે અહીંયા એક્સની વાત હતી, અહીંયા એની વાત છે, જેની અંદર આપણે માઇનસના ઇન્ફાઇનાઇટ ને પ્લસના ઇન્ફાઇનાઇટની લિમિટ લઈએ છીએ અને સાઈ સ્ટાર એ કેપ એક્સ કેપ સાઈ ડી ટાઉ. ઓકે, આ આપણી ઇક્વેશનની વેલ્યુ રહેશે. જ્યાં હવે આ ઇક્વેશનની શું વાત કરીશું કે જ્યાં એ કેપ એ ભૌતિક રાશિ એનું અનુરૂપ કારક દર્શાવે છે. આ સમીકરણ ફક્ત તરંગ વિધેય સામાન્યકૃત એટલે કે નોર્મલાઇઝ્ડ હોય ત્યારે જ ઉપયોગમાં લઈ શકાય છે. નોર્મલાઇઝ્ડ સિવાયના તરંગ વિધેય માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે નવો સૂત્ર કયું છે આપણી પાસે? તો કે એ ઇઝ ઇક્વલ ટુ સાઈ સ્ટાર, જેની લિમિટ બંનેની લિમિટ માઇનસના ઇન્ફાઇનાઇટથી પ્લસના ઇન્ફાઇનાઇટ સુધી લેવામાં આવી છે. સાઈ સ્ટાર એ કેપ સાઈ ડી ટાઉ અપોન સાઈ સ્ટાર સાઈ ડી ટાઉ. અહીંયાથી આપણને શું મળશે? તો કે એ સાઈ ઇઝ ઇક્વલ ટુ એ સાઈ, કેપિટલ એ ને સ્મોલ એ છે. ઓકે, એ ડિફરન્સ યાદ રાખવાનો છે. આમ જો આયગન વિધેય સાઈ સમીકરણ એ સાઈ ઇઝ ઇક્વલ ટુ એ સાઈનું પાલન કરે તો આપણે એ બરાબર એ શોધી શકીએ છીએ. બરાબર, સરેરાશ શક્તિનું જે કણના સરેરાશ શક્તિનું જે ઇક્વેશન છે એને આપણે નીચે મુજબ લખી શકીએ છીએ કે ઈ બરાબર શું હશે? સાઈ સ્ટાર એચ કેપ સાઈ ડી ટાઉ ઇન એની જે લિમિટ છે માઇનસના ઇન્ફાઇનાઇટથી પ્લસના ઇન્ફાઇનાઇટ છે. એને આપણે વધારે જ્યારે આ એચની કિંમત છે એને મૂકતા ને એવી રીતે લખવું હોય તો આપણે શું લખી શકીએ? તો કે સાઈ સ્ટાર છે અને એચની જગ્યાએ આપણે લખી શકીએ જે આપણાની ઇક્વેશન છે એનું માઇનસનો એચ સ્ક્વેર અપોન 8π² એમ પ્લસ વી સાઈ ડી ટાઉ. ઓકે, હોપ સો કે તમને આ ક્વેશ્ચન સમજ આવી ગયો હશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જ યુનિટનો આગળનો ક્વેશ્ચન લઈશું. ત્યાં સુધીમાં આ 4 ક્વેશ્ચનને મોઢે કરી લેજો. થેન્ક યુ.